અમદાવાદના પોળ વિસ્તારમાં એક જૂનું થિયેટર હતું. વર્ષોથી બંધ પડેલા આ થિયેટરની દિવાલો પર જામેલી ધૂળ અને તૂટેલી ખુરશીઓ ભૂતકાળની યાદો તાજી કરાવતી હતી. એક સમયે આ થિયેટર કલાકારો અને નાટ્ય રસિકો માટેનું મિલન સ્થળ હતું, પરંતુ સમયના વહેણમાં તે વિસરાઈ ગયું હતું. એક દિવસ આ થિયેટરની પાસે જ રહેતો યુવાન કલાકાર રિષભ થિયેટર તરફ આકર્ષાયો. તેને નાટકો અને કલામાં ખૂબ જ રસ હતો. તેણે થિયેટરને ફરીથી જીવંત કરવાનો નિર્ણય લીધો. રિષભે થિયેટરની સફાઈ શરૂ કરી. તેણે દિવાલો પરથી ધૂળ સાફ કરી, તૂટેલી ખુરશીઓ રિપેર કરાવી અને સ્ટેજને ફરીથી સજાવ્યું. તેણે પોતાના મિત્રોની મદદથી થિયેટરને એક નવી ઓળખ આપી. રિષભને થિયેટરના ભોંયરામાં એક જૂની પેટી મળી. પેટી ખોલતા જ તેને એક જૂનું નાટક મળ્યું. નાટકનું નામ હતું અંતિમ પડઘો. આ નાટક વર્ષો પહેલા આ થિયેટરમાં ભજવાયું હતું, પરંતુ સમય જતાં લોકો તેને ભૂલી ગયા હતા. રિષભને નાટક ખૂબ જ ગમ્યું. તેને લાગ્યું કે આ નાટક આજના સમયમાં પણ એટલું જ પ્રસ્તુત છે. તેણે નાટકને ફરીથી ભજવવાનો નિર્ણય લીધો. રિષભે પોતાના મિત્રો સાથે મળીને નાટકની તૈયારીઓ શરૂ કરી. તેમણે સ્ટેજ પર સુંદર સેટ બનાવ્યો, કલાકારોને પાત્રો ભજવવા માટે તૈયાર કર્યા અને નાટકના ગીતોને નવો રંગ આપ્યો. નાટકના પ્રદર્શનના દિવસે થિયેટર પ્રેક્ષકોથી ભરાઈ ગયું. શહેરના કલાકારો, નાટ્ય રસિકો અને સામાન્ય લોકો પણ નાટક જોવા આવ્યા હતા. નાટક શરૂ થયું અને પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ ગયા. કલાકારોએ પોતાની કલાથી પ્રેક્ષકોને ભાવવિભોર કરી દીધા. નાટક પૂરું થયા પછી પ્રેક્ષકોએ ઊભા થઈને તાળીઓ પાડી. રિષભ અને તેના મિત્રોની મહેનત સફળ થઈ. થિયેટર ફરીથી જીવંત થયું અને અંતિમ પડઘો નાટક લોકોને યાદ રહી ગયું. રિષભને સમજાયું કે કલા ક્યારે મરતી નથી, તે માત્ર ભૂલાઈ જાય છે. જો આપણે પ્રયત્ન કરીએ તો આપણે ભૂલાયેલી કલાને પણ ફરીથી જીવંત કરી શકીએ છીએ. આ ઘટનાએ રિષભને એક નવો ઉત્સાહ આપ્યો અને તેણે થિયેટરમાં નિયમિત નાટકો ભજવવાનું શરૂ કર્યું. આ વાર્તા આપણને શીખવે છે કે આપણી સંસ્કૃતિ અને કલાને જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. જો આપણે પ્રયત્ન કરીએ તો આપણે ભૂતકાળની કલાને વર્તમાનમાં પણ જીવંત રાખી શકીએ છીએ.